પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને મને પૂરો વિશ્વાસ છે કે આ દાખલો તમને એક્ઝામમાં પૂછાશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. ડન છે? ઓકે, જોગો મોગો. ચલો ફાઇન. દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 9. પુષ્પા ટ્રેડર્સના નીચે આપેલા 31/3/2015 ના રોજ કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. આપણને આ કાચું સરવૈયું આપ્યું છે અને વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. તો ટોટલ 6 હવાલા છે. કેટલા હવાલા છે? 6. પણ હું તમને લોકોને શરૂઆત કરાવીશ છેલ્લા હવાલાથી. કયા હવાલાથી? છેલ્લા હવાલાથી કરશું એટલે દાખલો ઈઝી પડશે. બરાબર? એટલે આપણે છઠ્ઠો હવાલો, પાંચમો હવાલો, ચોથો, ત્રીજો, બીજો અને પહેલો. કારણ કે પહેલો હવાલો થોડોક અઘરો છે તો પહેલા હવાલામાં તમારા માથાના વાળ ખરી જાય. પેલા હેલું હેલું કરીએ ને પછી અઘરું હજમ થઈ જાય. બરાબર ને? તો છઠ્ઠા હવાલાથી શરૂઆત કરીએ છીએ દાખલામાં છઠ્ઠા હવાલા ઉપર હું કીધું? કાયમિક મિલકત ઉપર 10% લેખે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણો. હે આવ્યા આને પાછળથી લખવા મળો. હવે જુઓ, કાયમી મિલકત ઉપર કેટલા? 10% લેખે. કઈ પદ્ધતિથી કીધું? સીધી લીટીની પદ્ધતિથી. તો અહીંયા જુઓ, કાયમી મિલકત આપણને આપી. દેખાય તમને? કેટલી આપીશ કાયમી મિલકત? 4,80,000. 10% ઘસારો ગણવાનો છે. હાલો, કાયમી મિલકતની પડતર કિંમત કેટલી આપી છે? 6 લાખ. તો સીધી લીટીના હિસાબે ઘસારો ગણવાનો હોય તો પડતર કિંમતના 10% કરવાના. એટલે 6 લાખના 10% કરો એટલે કેટલો ઘસારો થાય? 60,000. તો હવે આની બે એન્ટ્રી થશે. પહેલી એન્ટ્રી, પાકું સરવૈયું દોરીએ. એમાં મિલકત લેણા બાજુ આપણે લખવાનું કાયમી મિલકત કેટલા રૂપિયાની લખવાની? 4,80,000 રૂપિયાની. તો અહીંયા ધ્યાન રાખો, પેલા સમજી લો પછી દાખલો કરી નાખજો. કાયમી મિલકત ક્યારો લખતું જ જવું છે. હાલો, લખતા જ જાઓ. કાયમી મિલકત 4,80,000 માઇનસ ઘસારો 60,000. કેમ 60,000? તો કે 6 લાખના 10%. આ માઇનસ કરો એટલે 4,20,000 બહાર આવે. બહુ સિમ્પલ. હવે ઘસારો આપણું નુકસાન છે. નુકસાન છે એટલે ક્યાં આવશે બીજી એન્ટ્રી? નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા આપણું નફા નુકસાન ખાતું છે તો અહીંયા લખી નાખીએ ભાઈ, કાયમી મિલકત પર ઘસારો કેટલાનું છે? 60,000. ચાલો, આ છઠ્ઠો હવાલો ફાટ કરતો પૂરો કરી નાખ્યો. બે એન્ટ્રી થઈ ગઈ. પેલી એન્ટ્રી ક્યાં થઈ? જેને લખવાનું બાકી છે હજી જોઈ લો. મિલકત લેણા બાજુ કાયમી મિલકત 4,80,000 માઇનસ ઘસારો 60,000 એટલે 12 વ્યાજ હશે 4,80,000 રૂપિયા. સોરી, 4,20,000 રૂપિયા. અને બીજી એન્ટ્રી થઈ નફા નુકસાનની ઉધાર બાજુ કાયમી મિલકત પર ઘસારો 60,000 રૂપિયા. હવે બધાય કમ્પલસરી બધાય દાખલાના ખાતા દોરીને આવવાના. અહીંયા હું ખાતા દોરવાનો સમય આપીશ નહીં. ઓકે, આગળ વ્યા જઈએ. એના ઉપરનો હવાલો કરીએ. મૂડી ઉપર 10% વ્યાજ આપવાનું છે ને ઉપાડ ઉપર 6% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડી ઉપર 10%. તો મૂડી કેટલાની જોવો અહીંયા. પીપી મૂડી કેટલાની છે? 3,30,000. 10% વ્યાજ એમાં પ્લસ થાય. ઉપાડ અને ઉપાડનું વ્યાજ એમાંથી શું થાય? માઇનસ. તો મૂડી ક્યાં આવે? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ અહીંયા મૂડી 3,30,000 વત્તા વ્યાજ. આના 10% કરો એટલે 33,000. 3,30,000 ના 10% કેટલા થાય? 33,000. ઉપાડ માઇનસ થાય. ઉપાડ કેટલાનો છે? તો કે દાખલામાં આપ્યો જ હોય ઉપાડ. કેટલાનો છે ઉપાડ? ઉપાડ છે 26,400.
તો અહીંયા ઉપાડ આવશે 26,400 માઇનસ ઉપાડનું વ્યાજ આના 6% કરો એટલે 1540 જવાબ આવશે. આવે જુઓ તો 26,400 ના 6% કેટલું છે 1584 પાકું ને. હાલો દેખા જાયગા. એ તો જવાબ નહીં આવે તો ખબર પડી જાય. હાલો હવે અહીંયા ધ્યાન રાખો આ 1584 આવી ગયું. હવે આ જે છે ને મૂડીનું વ્યાજ એ કંપનીનું નુકસાન કહેવાય. મૂડીનું વ્યાજ જે છે શું છે કંપનીનું નુકસાન એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે. શું લેવા? કારણ કે મૂડીનું વ્યાજ જે છે મેં કંપનીને મૂડી આપી તો કંપની મને વ્યાજ આપશે, તો કંપની મને આપશે તો કંપની નુકસાન થયું એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે. એટલે અહીંયા લખવાનું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલું હતું ભાઈ? 33,000 બરાબર ને. અને ઉપાડનું વ્યાજ કંપનીની આવક છે. મેં કંપનીમાંથી 15,000 નો ઉપાડ કર્યો તો મારે વ્યાજ દેવાનું કંપનીને મળશે એટલે એનો ફાયદો થયો એટલે અહીંયા આવશે ઉપાડનું વ્યાજ 1584. હાલો આની એન્ટ્રી થઈ ગઈ. ડન. પહેલી એન્ટ્રી ક્યાં થઈ? મૂડી દેવા બાજુ. મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ ઉપાડ ને ઉપાડ માઇનસ માઇનસ. પછી આપણે મૂડીનું વ્યાજ કંપની નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. ઉપાડનું વ્યાજ કંપનીની આવક છે એટલે નફા નુકસાનની જમા બાજુ. એના પછી ટનટનાન આગળ દેવાદારોમાંથી 30,000 ની ઘાલખાત માંડી વાળવાની છે બરાબર, અને 10% ઘાલખાત અનામત રાખવાની છે. તો જ્યારે દેવાદારની ઘાલખાત માંડી વાળવાની હોય આ હવાલો આવે તો ઉપરના હવાલા હોય તો ઉપર વાંચી જવાનું, નીચેના હવાલા હોય તો નીચે વાંચી જવાનું. કે ઉધાર વેચાણનો કોઈ હવાલો નથી ને, જો ઉધાર વેચાણનો હવાલો હોય તો પેલા ઈ કરવાનો ને પછી દેવાદારનો કરવાનો. સમજાણું કે નહીં? તો જ્યારે દેવાદાર આવે કે નીચે હવાલા બાકી હોય તો નીચે વાંચવાના, આપણે હવાલા ઉપર બાકી છે એટલે આપણે ઉપર વાંચી જઈએ. ઉધાર વેચાણનો હવાલો છે કે તો જો એની ઉપર જ દેખાય. દેખાય? હું કીધું ભાઈ 10,000 રૂપિયાનું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. ઉધાર વેચાણ હતું, ભૂલમાં ક્યાં લખાઈ ગયું? ઉધાર ખરીદીમાં. તો ભૂલમાં લખાઈ ગયું ને ખરીદીમાં, તો ખરીદીમાંથી શું કરવું પડે? માઇનસ. તો ખરીદીમાંથી માઇનસ કરવાનું, આરવાર લેન્ડરમાંથી કરવાનું. કેમ? ખરીદી હોય તો પૈસા દેવાના હોય વેપારીને, ખરીદીમાંથી માઇનસ થાય તો વેપારીમાંથી માઇનસ થાય. વેપારી એટલે લેન્ડર. એટલે બે જગ્યાએથી પેલા ભૂલ પડી તો ભૂલ સુધાર નાખીએ, પણ પેલા જોઈ લઈએ ખરીદી કેટલાની છે. જો ખરીદી કેટલાની છે? 3,24,900. ખરીદી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા ખરીદી પેલી એક લાઈન છોડીને લખવાનું શરૂના સ્ટોક માટે. 3,24,900 માઇનસ ભૂલથી નોંધેલ. કેટલા રૂપિયા ભૂલથી નોંધાઈ ગયા છે? 10,000. હમણાં કઈ બાદ બાકી નહીં કરવાની, ખાલી લખી નાખવાના, કારણ કે આમાં ખરીદ પરત ને એ બધું હજી માઇનસ થશે. બીજી એન્ટ્રી લેન્ડરમાંથી માઇનસ કરવા પડે. ખરીદીમાંથી માઇનસ થાય તો લેન્ડરમાંથી લેન્ડર જમા હોય તો લેન્ડરના પૈસા કેટલા છે? 1,65,000. તો લેન્ડર આવે મૂડી દેવા બાજુ. ક્યાં આવે બેટા? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખી નાખું લેન્ડર 1,65,000 માઇનસ ભૂલથી નોંધેલ 10,000. આમાં કઈ આવશે નહીં એટલે 1,55 બહાર જવા દઈએ. ડન થઈ ગયું. 1,65 માંથી 10,000 માઇનસ થાય એટલે 1,55,000. આ ભૂલ સુધારી. સાચી એન્ટ્રી શું હતું? ઉધાર વેચાણ હતું તો વેચાણમાં પ્લસ થાય અને દેવાદારમાં પ્લસ થાય. વેચાણ એટલે કે વેચ્યું હોય ઉધાર તો આપણે કસ્ટમર આગળની પૈસા લેવા પડે, ગ્રાહક આગળની પૈસા લેવા પડે. ગ્રાહકને દેવાદાર કહેવાય. શું કહેવાય? એટલે વેચાણમાં પ્લસ થાય ને દેવાદારમાં થાય તો વેચાણ કેટલાનું? જો વેચાણ 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 અહીંયા જો 8,80,000. તો અહીંયા લખીએ વેચાણ 8,80,000 વત્તા ઉધાર વેચાણ 10,000 રૂપિયાનું. અહીંયા કઈ સરવાળો બાદ બાકી નહીં કરવાનું. બીજી એન્ટ્રી દેવાદારમાં પ્લસ થાય તો દેવાદાર કેટલાના છે? 2,20,000. તો દેવાદાર ક્યાં આવે? મિલકત લેણા બાજુ આવે. ક્યાં આવે? તો અહીંયા લખીએ દેવાદાર 2,20,000 વત્તા ઉધાર વેચાણ
10,000 એ ઉધાર વેચાણ પ્લસ થાય એટલે ટોટલ અંદર રાખવાના 2,30,000 અંદર લખજો કારણ કે ગાલખાત અને ગાલખાત અનામત માઇનસ કરવાનું છે. તો આ હવાલામાં 4 એન્ટ્રી થઈ. ખરીદીમાં ભૂલથી 10 ઉધાર ખરીદીમાં ભૂલથી 10,000 લખાણા હતા એટલે ખરીદીમાંથી લેણદારમાંથી માઇનસ કર્યા. ઉધાર વેચાણ હતું એટલે વેચાણમાં દેવાદારમાં પ્લસ કર્યા. ખરીદી અને લેણદાર બેમાંથી માઇનસ, ઉધાર વેચાણ હતું એટલે વેચાણ અને દેવાદાર બંનેમાં પ્લસ. હવે ઓલો હવાલો કરીએ. હાલો, શું કીધું ભાઈ? દેવાદારમાંથી 30,000 ની ગાલખાત માંડી વાળો, ગાલખાત એટલે બૂચ લાગી ગયું. કેટલાનું બૂચ લાગી ગયું? 30,000 ના. અને 10% ગાલખાત અનામત રાખવાની છે. હાલો તો એ માઇનસ કરી નાખીએ દેવાદારમાંથી. પેલા ગાલખાત માઇનસ 30,000 રૂપિયા એટલે વૈધા 2,00,000 રૂપિયા. વૈધા કે નો વૈધા? માઇનસ ગાલખાત અનામત 10% કીધું એટલે 2,00,000 ના 10% 20,000 એટલે માઇનસ કરો એટલે હવે 1,80,000 બાર. ઉધાર બાજુ કઈક બનાવતા શીખવાડ્યું હતું. ગાલખાત 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 અનામત ગાલખાત અનામત શું હતું? કા કા તો એ આપણે બનાવવાનું છે. ગાલખાત 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 2 વખત વત્તા ગાલખાત અનામત માઇનસ ગાલખાત અનામત કા 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 એટલે કાચું સરવૈયું, હ એટલે હવાલો, હ એટલે હવાલો ને કા એટલે કાચું સરવૈયું. ગાલખાત હવાલો, હવાલાના ગાલખાતના 30,000 નું બૂચ લાગી ગયું. ગાલખાત અનામત આપણને કેટલા મળ્યા હતા? 20,000 રૂપિયા મળ્યા હતા ને. તો 20,000 રૂપિયા એ લખી નાખવાના. હવે કાચા સરવૈયામાં ગાલખાત અને ગાલખાત અનામત ગોતવાની. તો કાચા સરવૈયામાં ગોતી આવીએ. ગાલખાત કેટલી છે ભાઈ? 33,000 અને ગાલખાત અનામત 49,500. તો એ લખી નાખીએ 33,000 અને 49,500. કરો આનો સરવાળો બાદ બાકી. પેલા 3 નો સરવાળો અને ચોથું માઇનસ. 33,500 જવાબ આવવો જોવે. અને 20,000 ઓલા કાકા વાળા કાચા સરવૈયામાંથી લખ્યા. ઓકે, હવે એના પછીનો હવાલો વ્યા જઈએ ભાઈ. હવે હું કીધું આ થઈ ગયો ને ગાલખાત વાળો, ઉધાર વેચાણ વાળો. જાહેરાતમાં આપેલ માલ, જાહેરાતમાં કેટલાનો માલ આપ્યો? 7,500 નો માલ આપ્યો. તો જાહેરાતમાં આપ્યો એટલે ખરીદીમાંથી માલ શું થશે? માઇનસ. પેલા દાખલામાં આપણે શીખ્યા હતા એટલે માઇનસ જાહેરાત થી ગયેલ 7,500 રૂપિયા. આની બીજી એન્ટ્રી જાહેરાત ખર્ચમાં પ્લસ કરી દેવાના. તો આમાં ગોતો જાહેરાત ખર્ચ આપણને ક્યાંય આપેલું છે? આ આપેલું છે. કેટલું આપેલું છે? 10,000. તો એ નફા નુકસાનમાં ઉધાર બાજુ પ્લસ કરી નાખશું. જાહેરાત ખર્ચ 10,000 જાહેરાત ખર્ચ કા કા એટલે કાચું સરવૈયું 10,000 વત્તા જાહેરાત ખર્ચ એટલે વાલો 7,500. આ બેનો સરવાળો હમણાં નહીં કરતા કારણ કે આગળ એક એન્ટ્રી પેલા વાલામાં આવશે. તો આ 7,500 ની 2 એન્ટ્રી થઈ. પેલું ખરીદીમાંથી માઇનસ થયા અને બીજું જાહેરાત ખર્ચમાં જાહેરાત ખર્ચ શું થઈ ગયો? પ્લસ થઈ ગયો. ડન છે? ઓકે, હવે પેલો હવાલો દાખલો પૂરો ભાઈ. બોલો. ટણટણાન પેલો હવાલો 31/3/2015 ના રોજ 2,02,000 નો સ્ટોક હતો. કેટલાનો સ્ટોક હતો? 2,02,000 નો સ્ટોક હતો. જેમાંથી 2,000 નો જાહેરાત સામગ્રીનો સ્ટોક હતો. 2,000 એમાંથી માઇનસ કરી નાખીએ આપણે. તો સ્ટોક કેટલાનો વધ્યો? 2,00,000. તો હવે આ જુઓ જાહેરાત સામગ્રી હતી કે નહીં? એ સ્ટોકમાં નો આવે. જાહેરાત સામગ્રી છે એ આપણી મિલકત છે એટલે એની 2 એન્ટ્રી થાય. પેલી એન્ટ્રી મિલકત છે એટલે મિલકત લેના બાજુ અને બીજી એન્ટ્રી હારો અહીંયા કરતા જઈએ. આપણે આ જાહેરાત લખ્યું કે નહીં? માઇનસ જાહેરાત સ્ટોક. અહીંયા હું લેવા માઇનસ થયા? આપણને એમ થયું કે આપણો ખર્ચો 10,000 ને 7,500 નો છે. એકચ્યુઅલી હજી 2,000 નો માલ આપણી પાસે શું પડ્યો છે? જાહેરાતનો પડ્યો છે. આપણો ખર્ચો થયો નથી એટલે એ માઇનસ કરવા. એટલે આ કરો હાલો 15,500 આન્સર આવે છે.
પેલા બે નો સરવાળો અને ત્રીજું માઇનસ એટલે 15,500. આ તમને સમજાવવા હાટું કરું છું. આ તમારે આવી રીતના નથી કરવાનું. 15,500. હવે જે જાહેરાતનો સ્ટોક છે એ આપણી મિલકત છે એટલે બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ જાહેરાત સ્ટોક જાહેરાત માલ સ્ટોક 2,000 રૂપિયા જગમગો. હાલો હવાલો હજી વાંચવાનો બાકી છે તો ખાલી આપણે એન્ટ્રી કરી. હવે હું કીધું ભાઈ આગળ હવાલો વાંચીએ. હાલો જાહેરાતનો સ્ટોક છે તો જાહેરાતના સ્ટોકનો વહીવટ પૂરો થઈ ગયો. 2 લાખનો હવે આપણે એક માલ સ્ટોક વહી ગયો. હવે એની કિંમત ગોતીએ કે માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત 20% વધુ છે. જો તો 40% નથી 30% માલ છે. અહીંયા 40% ભૂલમાં લખાઈ ગયું છે. 40% જ છે. હાલો તો 40% માલની કિંમત 20% વધુ તો આના 40% કરો. 40% કરો તો કેટલા આવ્યા 80,000. હવે આપણી ટ્યુશન ફી લેટ છે અત્યારે છે 16,500. હું તમને કાલ આવીને એમ કહું કે આજે જ કહું કે ભાઈ હવે ટ્યુશનની ફી વધારું 20,000. તેમ કે સાહેબ એ ધંધો કરવાનો થતો આપણે તો વાત થઈ. એટલે જ્યારે માલ સ્ટોકની કિંમત વધારવાની છે તો વધારવાની નહીં. એ આપણે એમને રહેવા દેવાનું. ઓલરેડી આપણે આગળ સમજી ગયા છીએ. એટલે કેટલા થયા 80,000 એમને. હવે ઘટાડવાનું કે તો ઘટાડવાનું ખરા તો આગળ ઘટાડવાનું કીધું જો. અને 30% માલની બજાર કિંમત 20% ઓછી છે તો 30% કરો. હવે એના આ 2 લાખના બેટા 60,000. હવે એની 20% કિંમત ઓછી છે એટલે 60,000 ના 20% કરો એટલે 6 દુ ને 12,000 રૂપિયા. એ માઇનસ થાય એટલે એની કિંમત કેટલી થઈ ગઈ 48,000 થઈ ગઈ. હા કે ના? ઓલા 80 એમ રહ્યા. 30% માલ એટલે કે 60,000. 20% ઓછી એટલે 60,000 ના 20% 12,000 ઘટાડવાનું કીધા એટલે ઘટાડ નાખ્યા. 60 માંથી 12 ગયા એટલે 48,000 વધ્યા. પછી આગળ હું કીધું અને જ્યારે બાકીના માલમાં 5,000 રિપેરિંગ ખર્ચ જરૂરી છે. 5,000 રૂપિયા રિપેરિંગ ખર્ચ જરૂરી છે. ઓકે તો બાકી કેટલા વધ્યા 40 ને 30 70. 70 ને કેટલા ટકા વધ્યા આવે 30% જ વધ્યા ને. હા કે ના? તો 30% એટલે પાછા 60,000 જ થાય. 2 લાખના 30% કરો તો કેટલા આવે 60,000. એમાં 5% રિપેરિંગ છે એટલે 5,000 રૂપિયા માઇનસ કરો. 5% ની 5,000 તો વધ્યા કેટલા 55,000. હા કે ના? તો હવે આ બધાને સરવાળો કરો તો આખર સ્ટોકની કિંમત મળી જાય 80,000 48,000 ને 55,000. 1,83,000 આ આખર સ્ટોકની કિંમત મળી. વાર્તા થઈ ગઈ પૂરી. કેમ આખર સ્ટોક મળ્યો 1,83,000? આનો 1 માર્ક્સ છે. આ ગણતરી દેખાડવાની. 2,02,000 માંથી જાહેરાત સામગ્રી પડી હતી એટલે માઇનસ કર્યું એટલે 2 લાખ. 40% 2 લાખના 40% 80,000 એની કિંમત વધારે છે. વધારવાની 80,000 એમને. 30% માલની કિંમત એટલે કે 60,000 એના 20% ઓછા તો 60,000 ના 20% થાય 12,000 તો 60 માંથી 12 જાય એટલે 48. અને 30% માલ એટલે કે 2 લાખના 30% એટલે 60,000 એમાં 5,000 રિપેરિંગ છે એ માઇનસ કર્યા એટલે 55,000. 80,000 48,000 ને 55,000 નો સરવાળો કર્યો એટલે આખર સ્ટોકની કિંમત મળી 1,83,000. અને આખર સ્ટોકની 2 એન્ટ્રી થાય હવાલો હોય તો એક આવે વેપાર ખાતાની જમા બાજુ ને બીજી એન્ટ્રી આવે મિલકત લેણા બાજુ. કઈ કઈ જગ્યા આવે વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત. જો હવાલો ન હોય તો ખાલી મિલકત લેણા બાજુ. હવાલો હોય તો વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ. તો પહેલા આપણે લખી નાખીએ વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક. આખર સ્ટોક 1,55,000 1,83,000 અને બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ. અહીંયા નીચે લખી નાખવાનું આખર સ્ટોક. હાલો કોઈ કાયામાં ડખો. બધા હવાલા થઈ ગયા પૂરા. હવે ગોઠવવા મળીએ. જવાબ આવી ગયો હે ને? હાલો ગોઠવવાનું શરૂ કરી નાખીએ. ઉપાડ લખાઈ ગયું, ઊંડી લખાઈ ગયું,
ખરીદી લખાઈ ગઈ, વેચાણ લખાઈ ગયું, માલ પરત. માલ પરત ઉધારમાં જે લખ્યા એ વેચાણ પરત હોય. કેમ? વેચાણ જમા હોય તો વેચાણ પરત કેવું હોય? ઉધાર. તો ઉધારમાં લખ્યા એ વેચાણ પરત હોય એટલે વેચાણમાંથી વેચાણ પરત 88,000 માઇનસ કરશું. અહીંયા લખીશ વેચાણ પરત 88,000. હાલો હવે આનો જવાબ આવે એ બહાર જવા દો. 880 માં 10 નાખો એટલે 890, એમાંથી 88,000 માઇનસ કરો એટલે 8,02,000 આવે. 8,02,000. હવે એના પછી માલ પરતમાં જમા જે હોય, ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત કેવું હોય? જમા. તો આ 22,000 છે એ આપણે ખરીદ પરતમાં લખવાના, માઇનસ ખરીદ પરત 22,000. હાલો ભાઈ લખો, આ માઇનસ કરો. 3,24,900 માંથી આ ત્રણેય પૈસા માઇનસ કરો. 10,000, 7,500 અને 22,000. જવાબ 2,85,400. સરસ. હાલો ભાઈ, માલ પરત પતી ગયું. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ એ આવે મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડ શું છે? આપણી ત્યાં કામ કરતા લોકોને જે દર મહિને પગાર આપીએ ને એમાંથી થોડા થોડા પૈસા આપણે બચત કરવાની, જેથી આપણી ત્યાં જે કામ કરતા હોય રિટાયર થાય તો એક હારે એને પૈસા મળે કે જેથી એને રિટાયરમેન્ટમાં વાંધો ન આવે. તો જ્યારે તમે કોઈ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા હો તો તમારો પગાર 20,000 હોય તો એ 18,500 જ આવે. 1,500 રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાં જાય. 1,500 કેમાં જાય? અને પ્રોવિડન્ટ ફંડ 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી ભેગા થાય એટલે પૈસા તમે ઉપાડી શકો. તો પ્રોવિડન્ટ ફંડ એ આપણે કંપનીના માલિક છીએ, આપણે દેવું છે. દેવું છે એટલે મૂડી દેવા બાજુ આવે. ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો પ્રોવિડન્ટ ફંડ કેટલાનું છે? એ જમા હોય. કેવા હોય બેટા? જમા. 1,10,000 એ આપણે અંદર રાખશું મૂડી દેવા બાજુ. પીએફ અહીંયા લખું છું, પીએફ 1,10,000 પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ. અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ કંપનીનું નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. એ કેટલા રૂપિયા જોવો તો ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉધારમાં પૈસા લખ્યા હોય, પીએફમાં ફાળો 11,000. હાલો ભાઈ, હવે આ હું લેવા નુકસાન છે? કારણ કે પીએફમાં ફાળો જે છે એ શું છે? આપણે કંપનીના માલિક છીએ. આપણે આપણા એમ્પ્લોયમાં પ્રોવિડન્ટ ફંડમાં પૈસા નાખ્યા જેથી એના પૈસા વધે તો આપણે ફાળો આપ્યો એટલે એ આપણું નુકસાન છે. ઓકે, એના પછી જોઈ લઈએ ભાઈ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરીએ ને એટલે એ આપણી મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. અને મિલકત ઉધાર હોય તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલાનો? રોકાણ કેટલાનું છે? 1,10,000 છે ને, 1,10 નું. તો મિલકત લેણા બાજુ લખી નાખો. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, પીએફમાં રોકાણ 1,10 જ છે ને દીકરા? હાલો ભાઈ, રોકાણ કર્યું એ આપણું મિલકત છે. ઉપરાંત આગળ ધ્યાન રાખો, અને તેનું વ્યાજ. તો તેનું વ્યાજ છે કે નહીં એ આપણું દેવું છે. જે પ્રોવિડન્ટ ફંડ આપણામાં પૈસા છે જે આપણે એમ્પ્લોયના હતા 1,10,000 એનું વ્યાજ આપણે દેવાનું હોય એટલે એ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થશે. એટલે એ યાદ રાખવાનું. 88,000 આમાં પ્લસ કરવાના. કેમાં? પીએફ લખ્યું ને, આમાં લખવાનું વ્યાજ 88,100. 8,800 છે ને, આ ટોટલ કરો એટલે 1,10 ને 8 એટલે 1,18,800. પતી ગયું? 1,18,800. ઓકે દીકરાઓ. એના પછી વટાવ. આ ઉધાર હોય ને આપેલ વટાવ હોય, જમા હોય એ કેવું હોય? મળેલ વટાવ. તો આપેલ વટાવ છે 50,600 અને ઓલું 15,400. તો એ નફા નુકસાની ઉધાર બાજુ આપેલ વટાવ, કારણ કે આપણું નુકસાન છે. આપેલ વટાવ 50,600
અને જમામાં હોય મળેલ વટાવ હોય વટાવ 15,400. હાલો એના પછી આપેલ વટાવ મળેલ વટાવ આવી ગયો. ઘાલખાત અને ઘાલખાત અનામત પેલા જ આપણે લખી નાખી કા કામાં ઊંડીઓ. ઉધાર હોય ઈ લેણી ઊંડી હોય અને જમા હોય ઈ દેવી ઊંડી હોય. તો ઉધારમાં લખી નાખીએ લેણી ઊંડી મિલકત લેણા બાજુ આવે એ તો ખબર છે ને, આપણે બધા સમમાં કરીએ છીએ. તો અહીંયા આવશે લેણી ઊંડી. જો તો કેટલા રૂપિયા છે ઉધારમાં લેણી ઊંડીના? 16,500. અને દેવી ઊંડીના 16,500 ને 27,500 દેવી ઊંડી. હાલો 27,500. હાલો ડન. એના પછી માલ સ્ટોક 1,4,14 એટલે આ શરૂનો માલ સ્ટોક કહેવાય. કેનો કહેવાય? શરૂનો માલ સ્ટોક ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ પેલી લાઈનમાં. ઈ તે પેલી જ લાઈનમાં હોય તો અહીંયા લખવાનો શરૂનો સ્ટોક 88,000. શરૂનો સ્ટોક કેમ ખબર પડી? શરૂનો સ્ટોક છે 1/4 તારીખ લખેલી છે આગળ. જો લખી 1/4. ડેમરેજ, ડેમરેજ એ ખરીદીને લગતો ખર્ચો કહેવાય એટલે એ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. જો તો કેટલાનું ડેમરેજ છે? 3,300. આ તો એ લખો વેપાર ખાતામાં ડેમરેજ 3,300. એના પછી આવ્યું કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી તે ખરીદીને લગતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ 21,000. આરઓઆર બીજું કઈ છે? હા તો એ 21,000 જ છે ને. હા તો જેને જે હોય કસ્ટમ ડ્યુટી હોય કસ્ટમ ડ્યુટી લખે, આવક માલ ગાડા ભાડું આવક માલ ગાડા ભાડું લખે. રૂપિયા તો હરખા જ છે, બે વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે. એટલે જેને આવક માલ ગાડા ભાડું હોય એ લખે, જે કસ્ટમ ડ્યુટી હોય એ લખે. જે હોય છે ટૂંકમાં બે ખરીદીનો લગતો ખર્ચો જ તે, અને બે 21,000 રૂપિયા છે. જેને જે હોય એ લખવાનું, એમાં મૂંઝાવન ન હોય. હાલો એના પછી વેપાર ખર્ચા. તો વેપાર ખર્ચા એ આપણો ખર્ચ છે એટલે નફા નુકસાન ઉધાર બાજુ. પણ વેપાર ખર્ચા એટલે વેપાર ખાતામાં નહીં ઠપકાર દેવાનું. વેપાર ખર્ચ છે એટલે ક્યાં આવશે? નન્નુની ઉધાર બાજુ. તો અહીંયા લખી નાખીએ વેપાર ખર્ચા કેટલાના છે ભાઈ? વેપાર ખર્ચા 1,00,000. વેપાર ખર્ચા પછી એક આરે 2-3 લઈ લઈએ. રોકડ શિલક, બેંક શિલક બંને આપણી મિલકત છે એટલે બંને ક્યાં આવશે ભાઈ? મિલકત લેણા બાજુ 10,000 ને 35,100. રોકડ શિલક અને બેંક શિલક મિલકત લેણા બાજુ. રોકડ શિલક અને બેંક શિલક કેટલા છે? 10,000 અને 35,100. હાલો થઈ ગયું. હાલો એના પછી કાયમી મિલકત વાળો વહીવટ તો થઈ ગયો, ઘસારો તો ગણાઈ ગયો. હવે વધ્યું જાહેરાત ખર્ચ. ઈ થઈ ગયા 10,000 આપણે લખી નાખ્યા. અન્ય આવકો મિલકત લેના સોરી નફા નુકસાનની જમા બાજુ. અન્ય આવકો, અન્ય આવક કેટલી છે? 19,600 ને. લ્યો ભાઈ ખાતા બંધ કરીએ એટલે દાખલો પૂરો કરો. જમા બાજુનો સરવાળો હાલો 8,02,000 વત્તા 1,83,000. કોમેન્ટમાં જવાબ 8,02,000 વત્તા 1,83,000 કેટલા આવ્યા? 9,85,000. હાલો તો અહીંયા લખી નાખું 9,85,000
ઓલી પેન છે કોઈની આગળ? લાવો ને ભાઈ, આ મજા નથી આવતી. સેમ અહીંયા લખવાના 985. લાવો ની બેન, હવે બોલો. આ 985 માંથી આ ત્રણેય અમાઉન્ટ માઇનસ કરી નાખો. 985 માઇનસ 88,000, 2,85,400, 3300 અને 21,000. એટલે આપણને મળશે કાચો નફો 1,83,000 સમથિંગ કઈક હશે. શું જવાબ આવે છે? 2,20,000 માઇનસ માં આવ્યા. બહુ કરી ભાઈ. 9,85,000 માઇનસ 88,000, હા 2,85,400 માઇનસ 3300 માઇનસ 21,000, 5,90,300. ફરીથી 9,85,000 હે, માઇનસ કરીએ 88,000, માઇનસ કરીએ 2,85,400 માઇનસ 3300 માઇનસ 21,000, 5,87,300. આ જવાબ આપણું પેપર ચેકર ચેક કરે. આ કાચો નફો અહીંયા લખવાનો, કાચો નફો સમજાવું બધું. અહીંયા એમને લખી નાખો 5,87,300. હવે દીકરાઓ જમા બાજુનો ટોટલ કરવાનો. 5,87,300 માં આ ત્રણ અમાઉન્ટ નાખો. એક નાખવાના 15,84, બીજા નાખવાના 15,400, ઉતાવળ નહીં કરવાની. ત્રીજા નાખવાના 19,600. ભાઈ 6,23,884 આવી ગયા. 6,23,884. અહીંયા સેમ અમાઉન્ટ ઈ આવશે 6,23,884. એમાંથી માઇનસ કરવાના છે આપણે આ બધા. તો પેલા આપણે માઇનસ કરશું 60,000, પછી માઇનસ કરશું 33,000, પછી માઇનસ કરશું 33,500, પછી માઇનસ કરશું 15,500, પછી માઇનસ કરશું 11,000, પછી માઇનસ કરશું 50,600, પછી માઇનસ કરશું 1,00,000. એટલે જવાબ કેટલો આવે? 3,20,284. આ મળ્યો ચોખ્ખો નફો. 3,20,284. આ આપણને શું મળ્યો? ચોખ્ખો નફો. પેપર ચેકર આપણો આ ચેક કરશે. હાલો ડન. 3,20,284 જે આપણને મળ્યા એ મૂડીમાં પ્લસ કરી નાખવાના. પ્લસ નફો અથવા ચોખ્ખો નફો કેટલું મળ્યું? 3,20,284. એમાં 3,30,000 પ્લસ કરવાના, એમાં 33,000 પ્લસ કરવાના, ઉપર 26,400 માઇનસ કરવાનો, માઇનસ 15,84 માઇનસ કરવાના. એટલે જવાબ આવે 6,55,300. ભાઈ આવે છે? જોતો રહે. 6,55,300 માં આ બધા પ્લસ કરવાના. 1,18,800 પ્લસ 1,55,000 પ્લસ 27,500 એટલે 9,56,600. 9,56,600. હવે આપણે મિલકત લેણાનો ટોટલ કરવાનો. આ જ જવાબ આવે તો આપણો દાખલો સાચો. એટલે પેલા કરીએ 4,20,000 વત્તા 1,10,000, હું સરવાળો હરવાર કરતો જ જાઉં છું, વત્તા 16,500 વત્તા 1,80,000 વત્તા 2,000, 20,000 નો થઈ જાય જોવાનું, વત્તા 1,83,000 વત્તા 10,000 વત્તા 35,100. એટલે આવી ગયો જવાબ 9,56,600. બે બાજુ હરખા જવાબ આવી ગયા. દાખલો પૂરો. અહીંયા આપણને મળી ગયો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.